ભુજમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ઘટક દ્વારા શિક્ષકોની વેદનાઓને વાચા આપવા માટે જિલ્લા કક્ષાનો એક ધરણા કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને પોતાનો વિરોધ અને એકતા પ્રદર્શિત કર્યા હતા। ઉચ્ચતમ ન્યાયાલયના એક ચુકાદા મુજબ 2010 પહેલા નોકરીમાં નિમણૂક પામેલા શિક્ષકો માટે પણ નવી નિમણૂક પામતા શિક્ષકોની જેમ જ શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ પરીક્ષા ઉત્તીર્ણ કરવી ફરજિયાત કરવામાં આવી છે। આ ચુકાદાના કારણે જે વરિષ્ઠ શિક્ષકોને હવે ફરજિયાતપણે ટેટ પરીક્ષા આપવી પડે તેમ છે, તેઓને આ પરીક્ષામાંથી સન્માનપૂર્વક મુક્તિ મળે તે માટે સંઘ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। આ સંદર્ભે કેન્દ્ર સરકાર સકારાત્મક દિશામાં વિચારીને આવા વરિષ્ઠ શિક્ષકો કાયદાકીય રીતે સુરક્ષિત થાય તે મુજબના યોગ્ય પગલાં ભરે તેવી મુખ્ય માંગણી આ પ્રસંગે કરવામાં આવી હતી। ધરણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ શિક્ષકોએ ધરણા સ્થળેથી એક રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી તરફ પ્રયાણ કર્યું હતું। રેલી કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ શિક્ષક સંગઠનના હોદ્દેદારો દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરના માધ્યમથી દેશના વડાપ્રધાન તથા કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। શૈક્ષિક મહાસંઘ દ્વારા આ આખા આયોજનને વ્યાપક સમર્થન મળ્યું હોવાનું અને આગામી સમયમાં શિક્ષકોના હિતમાં લડત ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી। આજ રોજ અહીંયા જે કાર્યક્રમ થયો છે, જે 2010 પહેલાંના જે શિક્ષકો છે એના માટે ટેટ ફરજિયાતનું જે થયું છે એના વિરોધમાં આજે અમે કચ્છ જિલ્લાના શિક્ષકો અત્રે ભેગા થયા છીએ। આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ભારત દેશમાં અને ગુજરાતના 33 જિલ્લામાં અહીંયા કાર્યક્રમ કરી અને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપશું। અમારી જે માંગણી છે કે 2010 પહેલાંના જેટલા પણ શિક્ષકો છે એને ટેટમાંથી મુક્તિ આપવામાં આવે એવી અમારી રજૂઆત અને કલેક્ટર દ્વારા અમે પ્રધાનમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને અમે આવેદનપત્ર પણ આપશું અને અમારી જે આ વાત છે તે કેન્દ્ર સુધી પહોંચે